મોર્નિંગ, હાલેલુયા. પિતા પરમેશ્વરના જીવન પ્રેમી નામમાં હું રમેશ તથારુથ આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. અમે રોજ એક બાઇબલ અધ્યાયનું વાંચન કરીએ છીએ અને તેને પ્રસારિત કરીએ છીએ. આ કાર્ય અમે પિતા બાપના નામને માન મહિમાને ગૌરવ મળે એ હેતુથી કરીએ છીએ. પિતા બાપને પુષ્કળ આભાર માનીએ છીએ કે તેઓ અમારા આ કાર્યને આશીર્વાદિત કરી રહ્યા છે. જે ભાઈ બહેનોએ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેવા સગળા ભાઈ બહેનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. અને હજુ પણ જેઓએ સબસ્ક્રાઈબ નથી કરી તેઓને ખાસ વિનંતી કે તેઓ પોતાના સબસ્ક્રિપ્શનમાં આવે અને અમારા કુટુંબના એક ભાગીદાર બની જાય. સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને સાથે સાથે લાઈક પણ અવશ્ય કરો. આજના વચનોમાં જવાના છે અને આજનું વચન તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 127મો અધ્યાય છે અને તેનું શીર્ષક છે ઈશ્વરના આશીર્વાદ વિના માનવ મહેનત મિથ્યા. આપણે ગમે તેટલી મહેનત કરીએ, ગમે તેટલા પ્રયત્નો કરીએ, પણ જો પિતા બાપ એ મહેનતને એ પ્રયત્નોને આશીર્વાદિત ન કરે તો આપણે સફળ થતા નથી. તો આપણી સફળતાના માટે આપણે પિતા બાપની સમક્ષ પ્રાર્થનાઓ કરીએ, આજીજી કરીએ, કાલાવાલા કરીએ. ત્યારે પિતા બાપ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે, આપણી આજીજીઓ સાંભળે છે અને આ પ્રાર્થનાઓના ઉત્તર પણ ચોક્કસ આપે છે. ઘણી વખત આપણે ઉત્તરની રાહ બહુ જલ્દી માંગીએ છીએ કે ભાઈ આજે મેં પ્રાર્થના કરી અને આજે જ મને તેનો ઉત્તર મળે, પણ એવું નથી હોતું. પિતા બાપ આપણું પરીક્ષણ પણ કરે છે અને તેનો ઉત્તર આપે છે. તો ચાલો આજના વચનોમાં જઈશું અને એક ટૂંકી પ્રાર્થના સાથે વચનોમાં દોરાઈશું. પ્રાર્થના કરી. હે અમારા જીવન પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. હા બાપ, અમે હંમેશા તમારો ધન્યવાદ કરીએ પ્રભુ, કારણ કે બાપ તમે અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા છો, જીવન પ્રભુ મળ્યા છો. એ શરણ માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. આ તમારા વચનો પ્રભુ ઠેર ઠેર લોકો સાંભળે પ્રભુ અને તમને એક લાંબે જ માન મહિમાને ગૌરવ આપે એવું તમે થવા દેજો. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન, આમેન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 127મો અધ્યાય. ઈશ્વરના આશીર્વાદ વિના માનવ મહેનત મિથ્યા. જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે. જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. તમારું વહેલું ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે. કેમ કે તે પોતાના વહાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. બાળકો તો યહોવાનું આપેલું ધન છે. પેટના સંતાન તેમના તરફનું પ્રતિદાન છે. યુવાવસ્થામાંના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે. તેઓ વડે જેનો ભાથો ભરેલો છે તેને ધન્ય છે. તેઓ ભાગળમાં પોતાના શત્રુઓની સાથે બોલશે ત્યારે તેઓ ફજેત થશે નહીં. પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્યાસન ને પૃથ્વી જેનું પાયાસન છે એવા અમારા સૈન્યનો દેવ યહોવા બાપ, તમારો આભાર માનીએ, તમારો ઉપકાર માનીએ. એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો, દિવસને આશીર્વાદિત કીધો બાપ, અને આ સમય તમારા જીવન પવિત્ર વચનો વાંચવાને માટે તમે આપ્યો, આભાર માનીએ છીએ બાપ. વિશેષ પિતા બાપ, હવે પ્રાર્થના અને વિનંતી કરીએ કે અમારા કાર્યોની અંદર તમારી આશીષ થવા દો, તમારી કૃપા થવા દો અને પિતા બાપ અમારા કાર્યોને તમે આગળ ધપાવો. અમે જે કાર્ય કરીએ છીએ તમારા જીવંત નામને માન મહિમાને ગૌરવ માટે કરીએ છીએ બાપ, ત્યારે આ કાર્યને પણ તમે તમારા નામની અંદર આગળ ધપાવજો. વિશેષ પ્રાર્થનાને વિનંતી કરીએ પિતા બાપ
એ તમારા એક એક જીવન શબ્દોને વચનોને સમજવાને માટે તમે અમારી બુદ્ધિ જ્ઞાન અને ડાપણની આંખો ખોલો. પ્રાર્થનાને વિનંતી કરતા માંગીએ છીએ બાપ કે માંદાઓને સાજા કરજો, ઘાયલોના ઘાર ઉજવજો, અનાથોનો નાથ બનજો બાપ, વિધવાઓની સહાયતા મદદ કરજો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય તે કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો અને તેઓના આંસુ તમે લૂછજો પિતા બાપ. વિશેષ પ્રાર્થનાને વિનંતી કરીએ બાપ, જે કુટુંબોની અંદર કામ નોકરી ધંધા રોજગારોની તલાશ છે તેવા કુટુંબની અંદર પિતા બાપ તેઓને આજીવિકાને માટે નોકરી ધંધા રોજગાર મળી રહે તેને માટે તમારી કૃપા તમે થવા દેજો. જે જુવાન દીકરા દીકરીઓ છે તેઓ પોતાના માટે યોગ્ય પાત્રની શોધમાં છે ત્યારે પિતા બાપ હવે પ્રાર્થનાને વિનંતી કરીએ કે આ દરેક જુવાન દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મળે અને એક તમારું નવું કુટુંબ તમારામાં ઉમેરાય એવી કૃપા પણ અમે તમારી પાસે માંગીએ છીએ બાપ. જે જુવાન દીકરા દીકરીઓ વ્યસનોમાં સપડાઈ ગયા છે, તમારા માર્ગોમાંથી ભટકી ગયા છે, તેઓને માટે પણ અમે પ્રાર્થનાને વિનંતી કરીએ બાપ કે તમે તેઓના હૃદયોને ટચ કરો, અડકો, તેઓના હૃદયોને ઢંઢોળો અને તેઓ તમારા માર્ગોને જાણે, તમારા માર્ગોને સમજે અને તમારા માર્ગોમાં પાછા આવી તમારા નામને માન મહિમાને ગૌરવ આપતા કાર્યો કરે બાપ. તેઓ સગડાઓની તમે સહાયતા મદદ કરો, તેઓની સાથે ને પાસે રોજો. અમારા દેશ અમેરિકાને તથા અમારા દેશના રાજનેતાઓને પણ અમે તમારી સમક્ષ લાવીએ છીએ. અમે સગડાઓની ઉપર તમારી આશીષની વર્ષા થવા દેજો બાપ. અમારા રાજનેતાઓને આ દેશનું સુકાન સંભાળવાને માટે શક્તિ, સામર્થ્ય, બળ, બુદ્ધિ, ડાપણ અને સમજણનો આત્મા પૂરો પાડજો બાપ. તમારું આવવું ખૂબ જ નજીક છે. તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને માટે અમે હર હંમેશ તૈયાર રહીએ. તેને માટે પણ પિતા બાપ અમે તમારી સમક્ષ આજીજીને કાલાવાલા કરીએ છીએ. અમે મનુષ્યો પડપડના પાપી અને ઘડી ઘડીના ગુનેગાર છીએ, પણ તમારા એકના એક પુત્ર ઈસુ મસીહના નામની અંદર તમે અમને ખંડીને તમારા બાળકો બનાવ્યા છે. ત્યાં એ રૂએ અમે તમને બાપ કહીને પિતા બાપ આ આજીજી કાલાવાલા કરીએ છીએ. અમારી પ્રાર્થના તમે સાંભળજો અને સ્વીકાર કરજો બાપ. અમારી આ ટૂંકી વિનંતી તમારા પુત્ર ઈસુ નાજારીના નામમાં કરીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન.